હવે આ મહિનામાં ભરાતા ઘઉં આખું વર્ષ સચવાઈ રહે, બગડે નહીં, એટલા માટે કેટલાક ઘરેલું નુસ્ખા અજમાવાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. ઘણીવાર કેવું બને છે કે આપણે અનાજ તો ભરી લઈએ છીએ, પરંતુ કશે ને કશે કંઈક ગડબડ થઈ જાય તો આ અનાજની અંદર આપણે કીડા અથવા તો જંતુઓ પણ પડી જાય છે. હવે આવી સમસ્યામાંથી જો બહાર નીકળવું હોય તો તમારે અમુક ટિપ્સ જાણવી જરૂરી છે. હવે આ મહિનામાં ભરાતા ઘઉં આખું વર્ષ સચવાઈ રહે, બગડે નહીં, એટલા માટે કેટલાક ઘરેલું નુસ્ખા અજમાવાય છે. હવે આનાથી શું થાય કે ઘઉં સારા રહેશે અને બગડશે નહીં. તો આજે આપણે આવા જ નુસ્ખા વિશે ચર્ચા કરીશું. તો ખેતરમાંથી કે મિલમાંથી ઘરે લાવેલા ઘઉંને સૌથી પહેલાં સાફ કરીને ઝાટકી લેવા જોઈએ. પછી એનામાં દિવેલ વડે મોઈને કોઠી કે પીપળામાં ભરી લેવા જોઈએ. જો તમે આમ કરો છો તો ઘઉંમાં કીટકો પડવાની સંભાવના ઘટી જાય છે. હવે જે મોયેલા ઘઉં હોય તેમાં દિવેલ લગાવેલું હોય એટલે પીપળા કે કોઠીમાં ચોંટશે નહીં. આના માટે તમારે શું કરવાનું કે પ્લાસ્ટિક પણ પાથરી શકો. પ્લાસ્ટિક પર લીમડાના પાન નાખવાથી બાદમાં જો ઘઉં ભરવામાં આવે તો ઘઉં બગડતા નથી. કીટકોનો પ્રવેશ અટકાવવા કોઠી કે પીપળાના ઢાંકણા પર પ્લાસ્ટિક રાખીને તેને બંધ કરવું જોઈએ. આનાથી શું થશે કે કીટકો અંદર પ્રવેશશે નહીં. હવે આના સિવાય જો તમારે ઘઉં સાચવવામાં તકલીફ પડતી હોય તો તમે ડુંગળીને પણ ઉપયોગમાં લઈ શકો. 100 કિલો ઘઉં હોય તો તમારે એને પીપળા કે કોઠીમાં ભરી છૂટાછવાયા અંતરે 500 ગ્રામ જેટલી ડુંગળીને નાખી દેવી જોઈએ. ડુંગળીની સાથે તમે સુવાદાળાની 4 થી 5 જેટલી પોટલીઓ પણ મૂકવી જોઈએ. આ ઘઉં સાચવવાનો એક સારો નુસ્ખો છે. આ સિવાય દીવાસળી પણ તમને મદદ કરી શકે. એક બાકસની દીવાસળીઓને દોરા વડે તોરણની જેમ બાંધી ઘઉંમાં મૂકી દેવી જોઈએ. ડુંગળીની જેમ બોળુથરાના ફળને પણ કોઠી કે પીપળામાં રાખી શકાય. કોઠી કે પીપળાના તળિયે થોડા કુંવળ ભર્યા બાદ ઘઉં ભરવાથી ઘઉં આખા વર્ષ સુધી સડતા નથી અને બગડતા પણ નથી. તો જો મિત્રો તમને પણ આવી સમસ્યા સતાવતી હોય કે આખા વર્ષ માટે ભરેલા ઘઉં અચાનક બગડી જતા હોય તો આવી ટિપ્સનો ઉપયોગ તમે કરી શકો, જેથી ઘઉં સારા રહેશે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.